Hello everyone. So in the previous lecture we had seen about the two types of which are used for calculating the load for refrigeration and air conditioning. So આપણે જોયું સેન્સિબલ હીટ લોડ કોને કહેવાય, લેટેન્ટ હીટ લોડ કોને કહેવાય અને મેથડ ફોર કેલ્ક્યુલેટિંગ ધ લોડ. અને પછી આપણે જોયું હતું ડિઝાઇન કન્ડિશન કે આપણે ડિઝાઇન કઈ રીતે કરવાની છે સ્પેસ. ઓકે, આપણને ઇનપુટ ડેટા ખબર હશે અને ડિઝાઇન કન્ડિશન્સ આપણને ખબર હશે. ડિઝાઇન કન્ડિશનના ડેટા આપણને ખબર હતા. તે ડેટા પરથી આપણે કઈ રીતે અચીવ કરવાનું છે. ઓકે, એને કહેવાશે તમારું ડિઝાઇન કન્ડિશન્સ. તો એ આપણે જોયું. નવ આજે આપણે ડિસ્કસ કરશું આ લેક્શનમાં શું આપણે ફેક્ટર્સ કન્સિડર કરવાના છે. તો એના માટે છે the system is designed as per the more cooling load produced in the summers. However, other conditions are also need consideration, the details of which are given in the table 5.2. એટલે શું કે આપણે ડિઝાઇન કરવાની છે રીતે કે આપણને સમરમાં મેક્સિમમ કુલિંગ લોડ મળવું જોઈએ, મેક્સિમમ કુલિંગ લોડ પ્રોડ્યુસ થવું જોઈએ. હવે એના માટે આપણે સિલેક્શન કરવાનું છે ઇન્ડોર ડિઝાઇન કન્ડિશનની. તો સિલેક્શન માટે કયા કયા ફેક્ટર આપણે કન્સિડર કરવાના છે. તો ફર્સ્ટ વન છે તમારું the inside air temperature should be more than MRT in the summer and then should be less than MRT in the winter. MRT એટલે શું છે તમારું જે સિલેક્શન છે, જે તમારું ટેબલની અંદર જે ટાઈપ છે MRTના ડેટા. ઓકે, એ કેવા હોવું જોઈએ તમારા કે તમારા સમરની અંદર MRT કરતાં વધારે હોવા જોઈએ, જ્યારે વિન્ટરની અંદર MRT કરતાં ઓછા હોવો જોઈએ. એવા ડેટા આપણે સિલેક્ટ કરવાના છે. Now it is necessary to keep value of RH is between 20 to 60%. એટલે શું તમારી જે હ્યુમિડિટી છે એની વેલ્યુ તમારી 20થી 60% વચ્ચે હોવી જોઈએ. The average velocity of air inside the room should not increase beyond 0.15 મીટર પર સેકન્ડ. એટલે શું એ તમારી એવરેજ વેલોસિટી છે એરની. ઓકે, એ તમારા રૂમની અંદર 0.15 મીટર પર સેકન્ડ કરતાં વધવી જોઈએ નહીં. ઓકે, એટલે શું જે એની જે મુવમેન્ટ છે, જે વેલોસિટી છે, ઓકે, એનું કેટલું હોવું જોઈએ વેલોસિટી 0.15 મીટર પર સેકન્ડ. ઓકે, એના કરતાં ના વધારે હોવી જોઈએ ના ઓછી હોવી જોઈએ. If the air temperature is more than 26 degrees Celsius, then somewhat more velocity of inside air is not objectional. જો સપોઝ તમારું એર ટેમ્પરેચર 24 કરતાં વધારે હોય તો તમારું જે વેલોસિટી છે તમે વધુ પડતું રાખી શકો 0.15 કરતાં. ઓકે, એના માટે કન્ડિશન શું છે કે તમારું એરનું ટેમ્પરેચર 27 ડિગ્રી જેટલું હોવું જોઈએ કે એના કરતાં વધારે હોવું જોઈએ. તો તમારું વેલોસિટી વધી જાય તો એમાં કંઈક ફરક પડશે નહીં. Now the difference of temperature between the legs and head should be less than 1.5 degree Celsius. ઓકે, એ તમારું લેગ છે પગથી તમારું માથા સુધીનું ટેમ્પરેચર ડિફરન્સ કેટલું હોવું જોઈએ 1.5 કરતાં ઓછું હોવું જોઈએ. ઇન નો કેસ ઇટ શુડ ઇન્ક્રીઝ બિયોન્ડ 3 ડિગ્રી સેલ્સિયસ. 3 ડિગ્રી કરતાં વધવું જોઈએ નહીં. ઓકે, એ રીતે આપણે ડિઝાઇન કરવાનું છે, સિલેક્શન કરવાનું છે કે પગથી લઈને જે તળિયું છે બોટમથી લઈને હેડ સુધી તમારું 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ટેમ્પરેચર ડિફરન્સ આવવું જોઈએ નહીં. એટલે શું સપોઝ તમારું બોટમ પર તમારું ટેમ્પરેચર છે 26 ડિગ્રી સેલ્સિયસ, તમારું ટોપ પર 26 કરતાં 1.5 વધારે કે ઓછું હોવું જોઈએ, એના કરતાં વધવું જોઈએ નહીં. એટલે કે 24.5થી 27.5 સુધી એક્સેપ્ટેબલ છે, એના કરતાં વધવું જોઈએ નહીં. એ રીતે આપણે ડિઝાઇન કરવાની છે. Now when people are standing inside the room, then floor temperature should be 26 degrees maximum and 17 degree minimum. જ્યારે પ્યુપલ્સ જે છે લોકો રૂમની અંદર ઉભેલા હશે, ઓકે, ત્યારે તમારું ફ્લોરનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ 26 મેક્સિમમ હશે અને 17 મિનિમમ હશે. ઓકે, ફ્લોરનું ટેમ્પરેચર. The amount of CO2 inside the room should be within the limit of 0.1%. જે તમારું CO2નું અમાઉન્ટ હશે રૂમની અંદર કેટલું હોવું જોઈએ 0.1%ની અંદર હોવું જોઈએ, એના કરતાં વધવું જોઈએ નહીં. The difference of MRT should not increase 5 degrees Celsius vertically and 10 degrees Celsius horizontally. એટલે તમારું MRT છે એનું તફાવત વર્ટિકલી 5 ડિગ્રી સેલ્સિયસ અને હોરિઝોન્ટલ 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધવું જોઈએ નહીં. ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ તમારું ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ઓકે, એ ઓલરેડી આપણે જોઈ ગયા હતા. હીટ એક્સચેન્જરની અંદર પણ આપણે જોઈ ગયા હતા. શું છે ફોર્મ્યુલા? Q ઇક્વલ ટુ UA ડેલ્ટા T. ઓકે, આ ફોર્મ્યુલા આપણે ઓલરેડી જોઈ ગયા છે. ઓકે, એમાં Q તમારું શું કહેવાશે? હીટ ટ્રાન્સફર ઇન્ટુ ધ રૂમ ઇન વોટ્સ. એ તમારું હીટનું ટ્રાન્સફર થશે રૂમની અંદર, એને કહીશું આપણે Q. ઓકે, એ તમારું હશે એરિયા ઓફ ધ રૂમ ઇન મીટર સ્ક્વેરની અંદર હશે. ઓકે, T નોટ તમારું હશે આઉટસાઇડ ટેમ્પરેચર
ઓકે, બહારનું ટેમ્પરેચર તમારું હશે ટી નોટ અને ટીઆઈ તમારું હશે ઇનસાઇડ ટેમ્પરેચર, અંદરનું ટેમ્પરેચર. Now heat transfer to the unit area of the ball for temperature difference of 1 degree Celsius is called overall heat transfer coefficient. એટલે શું, જે તમારું હીટ ટ્રાન્સફર થશે પર યુનિટ એરિયા, ઓકે, જે તમારું દિવાલનું એરિયા હશે એ અને જે તમારું અંદરનું એરિયા હશે એ તમારું 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તમારું થશે એને કહેવાશે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ. Now the value of U can be founded on the basis of the thermal conductivity and thermal conduction of the equipment used inside the room. એ તમારી U છે, યુની વેલ્યુ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? થર્મલ કન્ડક્ટિવિટી વડે અને થર્મલ કન્ડક્શન વડે. ઓકે, અલગ અલગ તમારા ઇક્વિપમેન્ટના જે પણ તમારા રૂમની અંદર ઇક્વિપમેન્ટ હશે એ પર્ટિક્યુલર બધા ઇક્વિપમેન્ટની એક થર્મલ કન્ડક્ટિવિટી હશે અને થર્મલ કન્ડક્શન હશે. તો એની હેલ્પથી આપણે ઇનસાઇડ રૂમનું ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ મેઝર કરી શકીએ. The value of the overall heat transfer coefficient and conductivity, conduction, etc. of materials are respectively given in the table. अलग अलग મટીરિયલનું કન્ડક્ટિવિટી, ઓકે, હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ, કન્ડક્શન્સ આ ટેબલની અંદર આપ્યા છે. ઓકે, તમે જોઈ શકો છો અલગ અલગ મટીરિયલ છે, બ્રિક છે, ઈંટ છે, ઓકે, પછી સ્ટોન છે, પથ્થર છે, કોન્ક્રીટ છે, ઓકે, આ સ્ટીલ છે. તો અલગ અલગ મટીરિયલ માટે આ એક ટેબલ આપ્યું છે. જો તમારી આટલું થિકનેસ હશે, આટલું માસ હશે તો તમારું જે તમારું થર્મલ કોફિશિયન્ટ છે કેટલું હશે? 2.76, 2.56. ઓકે, 15 mm પ્લાસ્ટર માટે. ઓકે, લાઇટ વેટ હશે તેના માટે તમારું હશે 2.33. તો અલગ અલગ મટીરિયલ માટે આ ટેબલની અંદર તમારું થર્મલ કોફિશિયન્ટ આપ્યું છે. ઓકે, જો આના માટે પણ આપ્યું છે. તો તમારી બ્રિકની સાઇઝ 33.8 સેન્ટીમીટર હશે એની થિકનેસ, એના પર પ્લાસ્ટર હશે બંને સાઈડ 1.25 સેન્ટીમીટરનો. તો એની તમારી યુની વેલ્યુ હશે 1.54. ઓકે, જો સપોઝ તમારી બ્રિકની સાઇઝ 22.5 હશે અને એની બંને બાજુ પ્લાસ્ટર હશે તો એનું તમારું યુની વેલ્યુ હશે 2.01. તો એ બધા તમને અહીંયા ડેટા આપ્યા છે. એની હેલ્પથી આપણે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ ડાયરેક્ટલી લઈ શકીએ ટેબલ પરથી અને ફોર્મ્યુલાની અંદર પુટ કરીને આપણે ડિઝાઇન કન્ડિશન કેલ્ક્યુલેટ કરી શકીએ. નો બેઝિક ફોર અબોવ ટેબલ. શું છે અબોવ ટેબલનું બેઝિક? તો હીટ ટ્રાન્સફર ઇઝ સ્ટેડી સ્ટેટ. ઓકે, શું અહીંયા કન્સિડર કર્યું છે? ઓકે, અમુક પેરામીટર્સ આપણે અઝ્યુમ કરવું પડશે. તો શું અઝ્યુમ કર્યું છે અહીંયા? કે જે હીટ ટ્રાન્સફર છે એ કેવું છે? સ્ટેડી સ્ટેટ છે. સ્ટેડી સ્ટેટ એટલે શું? કે તમારું ટાઈમ સાથે હીટ ટ્રાન્સફર બદલાતું નથી, કોન્સ્ટન્ટ રહે છે. જેટલું તમારું એક ટાઈમ પર છે હીટ ટ્રાન્સફર એટલું જ તમારું બીજા ટાઈમ પર પણ એટલું જ રહેશે. એ અહીંયા અઝ્યુમ કર્યું છે. પછી એમઆરટી તમારું મીન રેડિયન્ટ ટેમ્પરેચર ઓફ ધ સરાઉન્ડિંગ સોર્સ ઇઝ ઇક્વલ ટુ ધ એમ્બિયન્ટ ટેમ્પરેચર. એટલે શું? જે તમારા રૂમનું જે સરાઉન્ડિંગ ટેમ્પરેચર છે, ઓકે, તમારું કેવું હશે? એમ્બિયન્ટ ટેમ્પરેચર એટલે એટમોસ્ફિયર ટેમ્પરેચર હશે એના જેટલું હશે. એ અહીંયા ઝૂમ કર્યું છે. એક્સટીરિયર વિન્ડ વેલોસિટી ઇઝ 25 કિલોમીટર પર અવર. એ તમારી બહારની વિન્ડ વેલોસિટી છે કેટલી હશે? 25 કિલોમીટર પર અવર હશે, એવી અઝ્યુમ કર્યું છે. નો સરફેસ એમિસિબિલિટી ઓફ ધ બિલ્ડિંગ મટીરિયલ ઇઝ 0.9. એ તમારી સરફેસ એમિસિબિલિટી છે, ઓકે, કેટલી હશે? બિલ્ડિંગ મટીરિયલની 0.9 હશે. ઓકે, મેક્સિમમ કેટલી હોય છે? એમિસિબિલિટી 1 હોય છે, 0 થી 1 ની વચ્ચે. તો અહીંયા આપણે કેટલું અઝ્યુમ કર્યું છે? 0.9 છે. હવે જોઈએ અહીંયા અલગ અલગ મટીરિયલનું તમને ડેન્સિટી આપી છે, થર્મલ કન્ડક્ટિવિટી આપી છે, ઓકે, અને થર્મલ કન્ડક્શન્સ આપ્યું છે. અલગ અલગ મટીરિયલ્સ છે. જે પણ મટીરિયલ્સ આપણે યુઝ કરશું, ઓકે, એ મટીરિયલનું આપણે થર્મલ કન્ડક્ટિવિટી જે આપણને ફોર્મ્યુલામાં કામ લાગશે ડાયરેક્ટલી આપણા ટેબલ પરથી લઈને ફોર્મ્યુલાની અંદર પુટ કરીને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, બધી ટેબલ્સ આપી છે અલગ અલગ મટીરિયલ્સ માટે. નો નેક્સ્ટ તમારું ટોપિક છે ફ્લાયવ્હીલ ઇફેક્ટ. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ફ્લાયવ્હીલ ઇફેક્ટ કોને કહેવાય છે? ઓકે, એક્ઝામમાં બાર પૂછાય છે, તમારી એમસીક્યુમાં પણ પૂછાશે. ફ્લાયવ્હીલ ઇફેક્ટ પરથી એમસીક્યુ પણ આવી શકે છે. જો એમસીમાં તમારે એમસીક્યુ બી તમારે ટેકલ કરવા હોય તેના માટે તમારે ફર્સ્ટ ઓફ ઓલ થિયરી રીડ કરવી પડે. તમે થિયરી વાંચશો, થિયરી સમજશો તો જ તમને એમસીક્યુ તમે અટેન્ડ કરી શકો. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે થિયરી વાંચવાની જરૂર છે, સમજવાની જરૂર છે, તો જ તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. ઓકે, સો ફ્લાયવ્હીલ ઇફેક્ટ છે તમારું. ઓકે, એ ફ્લાયવ્હીલ ઇફેક્ટ કોને કહેવાય છે એ આપણે જોઈએ. So the mass of material store the heat energy when the temperature is high and then release the
same as the engine's flywheel stress and release power as per requirement. ઓકે, ફ્લાયવ્હીલ તમારો બહારની અંદર પણ હોય છે. ઓકે, એન્જિનની અંદર ફ્લાયવ્હીલ હોય છે. સો ફ્લાયવ્હીલનું વર્ક શું છે, એ એનર્જીને સ્ટોર કરે છે અને પછી એનર્જીને રિલીઝ કરે છે. હવે સપોઝ આપણે ક્લચને દબાવીએ છીએ. ઓકે, તો ક્લચ દબાવ્યા પછી પણ તમારી વ્હીલ, તમારું જે ગાડી છે થોડીક આગળ સુધી ચાલે છે. ઓકે, તો શાના કારણે થાય છે, તમારું એન્જિન બંધ થઈ જાય છે. ઓકે, તમારું ડ્રાઇવિંગ શાફ્ટ ડિસએંગેજ થઈ જાય છે. ઓકે, જ્યારે આપણે ક્લચ પ્રેસ કરીએ છીએ ત્યારે પણ તમારું એન્જિન ચાલે છે, તમારું ગાડી આગળ ચાલે છે. કેવી રીતે ચાલે છે, તમે ફ્લાયવ્હીલ હોય છે, તો ફ્લાયવ્હીલ શું કરે છે, એનર્જીને સ્ટોર કરે છે. તમારું એન્જિન શાફ્ટ અને ડ્રાઇવિંગ શાફ્ટ બંને તમારે ડિસએંગેજ થઈ જાય તો પણ શું, ફ્લાયવ્હીલ એને ધક્કો મારે છે, એનર્જી આપે છે. જેની અંદર એનર્જી સ્ટોર થઈ છે તેને કહેવાશે ફ્લાયવ્હીલ ઇફેક્ટ. સેમ આની અંદર છે. તો એ શું કરશે કે દિવસ દરમિયાન જે તમારી એનર્જી છે, જે હીટ છે, ઓકે, જે સનમાંથી જે હીટ આવે છે એને સ્ટોર કરશે અને પછી રાત્રિ દરમિયાન કે અમુક ટાઈમ પછી એને જે સ્ટોર થયેલી છે હીટ એને રિલીઝ કરશે. એને કહેવાશે ફ્લાયવ્હીલ ઇફેક્ટ. ઓકે, તમે જોઈ શકો છો જ્યારે તમારું ટેમ્પરેચર હાઈ હશે, એટમોસ્ફેરિક ટેમ્પરેચર, ઓકે, ત્યારે શું કરશે, એનર્જીને સ્ટોર કરશે અને પછી જ્યારે ટેમ્પરેચર લો થશે ત્યારે એ એનર્જીને રિલીઝ કરશે, ટેમ્પરેચરને રિલીઝ કરશે. So the room temperature feels high when we enters inside the morning after awakening from the sleep at the terrace in the summer. It is the result of the heat storage capacity of the material. એટલે શું કે જ્યારે આપણે સમર હશે, જ્યારે દિવસ દરમિયાન આપણને ટેમ્પરેચર વધારે લાગશે, ગરમી લાગશે, પણ રાત્રિ દરમિયાન સ્લીપ, જ્યારે આપણે સુવા જઈએ ત્યારે તમારું ટેમ્પરેચર ડાઉન થશે, હુપાળું લાગશે. તો કેમ, એ શું કરે છે, હીટને સ્ટોર કરે છે. ઓકે, એ મટીરિયલ જે છે, તમારી બ્રિક અને જે તમારું પ્લાસ્ટર હશે એ શું કરશે, એનર્જીને સ્ટોર કરશે. ઓકે, અને પછી ધીમે ધીમે એને રિલીઝ કરશે. એટલે શું, આપણને દિવસ દરમિયાન ગરમી લાગે છે કેમ કે સ્ટોર કરે છે, રાત્રિ દરમિયાન આપણને ટેમ્પરેચર હુપાળું લાગે છે. ઓકે, સો એ શું છે, મટીરિયલની પ્રોપર્ટી છે, કેપેસિટી છે. સો ધ હીટ સ્ટોરેજ ઇન મટીરિયલ્સ ડિપેન્ડ્સ અપોન ધ માસ એન્ડ સ્પેસિફિક હીટ. તમારું જે હીટ સ્ટોર થશે મટીરિયલની અંદર, શાના પર ડિપેન્ડ કરશે, માસ ઉપર અને એની સ્પેસિફિક હીટ ઉપર. ધ હીટ સ્ટોરેજ એટ હાઈ ટેમ્પરેચર એન્ડ રિલીઝિંગ ઇટ આફ્ટરવર્ડ્સ બાય ધ મટીરિયલ ઇઝ કોલ્ડ ધ ફ્લાયવ્હીલ ઇફેક્ટ. તો તમારી જે હીટ સ્ટોર કરવાની જે પ્રોસેસ છે, ઓકે, જ્યારે તમારું ટેમ્પરેચર વધારે હશે, ઓકે, ત્યારે જે હીટ સ્ટોર કરશે અને જ્યારે તમારું ટેમ્પરેચર ડાઉન થશે, જ્યારે તે હીટને રિલીઝ કરશે, તો એ જે પ્રોસેસ છે એને શું કહેવાશે, ફ્લાયવ્હીલ ઇફેક્ટ કહેવાશે. ઓકે, તો હીટ સ્ટોરેજ એટ હાઈ ટેમ્પરેચર એન્ડ રિલીઝિંગ એટ આફ્ટરવર્ડ્સ બાય ધ મટીરિયલ ઇઝ કોલ્ડ ધ ફ્લાયવ્હીલ ઇફેક્ટ. જ્યારે તમારું ટેમ્પરેચર વધારે હશે ત્યારે ટેમ્પરેચરને, હીટને સ્ટોર કરશે અને પછી એ હીટ જે સ્ટોર થઈ છે એને રિલીઝ કરશે, એને કહેવાશે ફ્લાયવ્હીલ ઇફેક્ટ. તો એમસીક્યુમાં પૂછાઈ શકે છે આ કે in which process the heat is stored at high temperature and released at the low temperature. ઓકે, કઈ પ્રોસેસ છે જેમાં તમારું હાઈ ટેમ્પરેચર પર હીટ એબ્ઝોર્બ થાય છે, સક થાય છે અને પછી એ રિલીઝ થાય છે, તો એને કહેવાશે ફ્લાયવ્હીલ ઇફેક્ટ. ઓકે, એમસીક્યુમાં આ રીતે પૂછાઈ શકે છે. So therefore heat transfer rate producing cooling load can be divided into the three group as follow. તો જે તમારી હીટ ટ્રાન્સફર રેટ છે એ તમારા ત્રણ પ્રોસેસની અંદર, ત્રણ ગ્રુપની અંદર વેચી શકીએ છીએ આપણે. તો ત્રણ પ્રોસેસ કઈ છે, આઈએચજી છે, આઈસીએલ છે અને એચઈઆર છે. તો આઈએસજી કોને કહેવાશે, એનું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટન્ટેનિયસ હીટ ગેઇન. ઓકે, સો ઇન્સ્ટન્ટેનિયસ હીટ ગેઇન કોને કહેવાશે. So this is the types of heat produced or enter in the room instantaneously. એટલે શું, તમારી જે હીટ રૂમની અંદર પ્રોડ્યુસ થશે અને એન્ટર થશે, ઓકે, તરત જ ઇન્સ્ટન્ટેનિયસલી, એને કહેવાશે તમારું ઇન્સ્ટન્ટેનિયસ હીટ ગેઇન. ઓકે, હીટ ગેઇન થાય છે, રૂમની અંદર આવે છે. ઇન્સ્ટન્ટેનિયસ કુલિંગ લોડ, તો એને શું કહેવાશે, આઈસીએલ. તો ધ અમાઉન્ટ ઓફ to maintain the desired condition, the heat needs to be removed immediately from the room is called the instantaneous cooling load. ઓકે, આપણે તરત જ રૂમને કૂલ કરવું છે તો કેટલું હીટ આપણે બહાર કાઢવું પડશે, ઓકે, એને કહેવાશે ઇન્સ્ટન્ટેનિયસ કૂલિંગ લોડ. Now heat extraction rate, the immediately removal actual amount of heat from the air conditioned room is called the heat extraction rate. ઓકે, ઇમિડિયેટલી આપણે કેટલું અમાઉન્ટનું હીટ રિમૂવ કરવું છે રૂમની અંદરથી, એર કન્ડિશનર રૂમની અંદરથી, એને કહેવાશે હીટ એક્સટ્રેશન રેટ. ઓકે, સો આઈએચજી શું છે કે ઇન્સ્ટન્ટેનિયસ આપણે હીટને ગેઇન કરવાની છે, રૂમની અંદર પ્રોડ્યુસ કરવાની છે, એન્ટર થવાની છે, તો એને કહેવાશે હીટ ગેઇન. અને જેટલું કુલિંગ લોડ તમારું પ્રોડ્યુસ થશે, નીકળશે બહાર કન્ડિશન રૂમમાંથી, એને કહેવાશે કુલિંગ લોડ. અને હીટ
એક્સટેશન રેટ કોને કહેવાશે? તો કેટલી હીટ તમારી ઇમિડિયેટલી રૂમની અંદરથી રિમૂવ થાય છે, ઓકે, અમાઉન્ટ ઓફ હીટ, એને કહેવાશે હીટ એક્સટેશન રેટ. So solar energy entering the room from the west direction is shown in figure. To difference graph of ISG and ICL are shown. They give the difference curves. Okay, તમારે અહીંયા ISG અને ISG ના ગ્રાફ આપ્યા છે. જો આ ગ્રાફ છે તમારા, તો the solar energy striking on the external surface of the ball is not completely entering the room instantaneously, therefore is not becoming ICF. જે તમારી સોલર એનર્જી છે ડાયરેક્ટ તમારા રૂમની અંદર નથી આવતી, બોલ પર પડે છે પછી રૂમની અંદર આવે છે, એટલે એને આપણે ઇન્સ્ટન્ટેનિયસ કુલિંગ લોડ કહી શકીએ નહીં. સો હિન્સ ધ લોડ ડિક્રીઝ ડ્યુ ટુ ધ હીટ સ્ટોરેજ ક્વોલિટી, therefore maximum cooling load in the room is experienced at the time when maximum heat is falling on the external surface of the ball. The solar energy falling on the ball is based on the following factors. જે તમારી સોલર એનર્જી પડશે, ઓકે, ડાયરેક્ટ તમારી રૂમની અંદર આવશે નહીં, પહેલાં તમારી અંદર પડશે પછી રૂમની અંદર આવશે, ઓકે, તેને આપણે ઇન્સ્ટન્ટેનિયસ કુલિંગ લોડ કહી શકીએ નહીં. તો આ બધા ફેક્ટર્સ છે સોલર એનર્જીના, ઓકે, જે રૂમની અંદર આવશે. આ ગ્રાફ છે, ઓકે, એમાં પણ અલગ અલગ ગ્રાફની અંદર પણ અલગ અલગ ટર્મ છે. પુલ ડાઉન લોડ કોને કહેવાય, ઓકે, આઈએસજી કોને કહેવાય, આઈસીજી કોને કહેવાય, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઓકે, આ ગ્રાફ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો આજે આપણે જોયું આની અંદર કે તમારું જે કુલિંગ લોડ છે, ઓકે, અને જે તમારું લોડ કેલ્ક્યુલેશન છે તમારે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે. અને આ ફોર્મ્યુલા આપણે જોયું ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટનું, એના આપણે અલગ અલગ મટીરિયલનું અલગ અલગ તમને થર્મલ કનેક્ટિવિટી આપી હશે, એ કઈ રીતે ફાઇન્ડ કરવાનું તે આપણે જોયું. ઓકે, આપણે યુટિલાઇઝ કરશું, આપણે દાખલા કરશું ત્યારે આપણને કામ લાગશે. તો કઈ રીતે આપણે દાખલા કરશું એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઓકે, ધેન આફ્ટર આપણે જોયું ફ્લાયવ્હીલ ઇફેક્ટ. ઓકે, એમસીક્યુમાં આવી શકે છે ફ્લાયવ્હીલ ઇફેક્ટ. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું ફ્રોમ પુલ ડાઉન લોડ કોને કહેવાશે, અને એકાદ એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરશું. So I hope you understand this video about the cooling load calculation.